जय माताजी मित्रों, आज हूँ तमने रोडना कोरीमोरेला डूंगरा बतावવાનો प्रयत्न करीश। तो तमे गामडाना कोरीमोरी जे આપણે રોડ ઉપર બાઇક લઈને ચાલતા હોય એ વખત કોરીમોરી જે ડુંગરા આવે છે, મોટા મોટા ડુંગરા, એ તમે વિડીયોમાં નિહાળી શકો છો। અહીંયા તમે આવો ફરવા, ગામડામાં ફરવા જો એટલે તમને દૂર દૂર સુધી ખેતરો, લીલાછમ ખેતરો અને કોરીમોરે ડુંગરા જોવા મળે। અને આ જગ્યા ક્યાં આવેલી છે હું તમને વિડીયોમાં કહેવાનો છું। તમે જોઈ શકો છો કે કોરીમોરી મોટા મોટા ડુંગરા છે અને ખેતરો છે। ગામડામાં ખરેખર ફરવાની મજા આવે। તો તમે એકવાર અહીંયા જરૂર આવજો। આ જગ્યા આવેલી છે, મને તાલુકાની તો ખબર નથી મિત્રો, પણ તમને જિલ્લો કહું, જિલ્લો બનાસકાંઠા અને ગામ વિરમપુર। તો મિત્રો વિરમપુરમાં જરૂર તમે આવજો, તમને મજા આવશે। અહીંયા મોટા મોટા ડુંગરા છે એટલે મંદિરો પણ છે, મંદિરો પણ મોટા મોટા છે। અહીંયા ભોખરા પર મંદિરો આવેલા છે અને જરૂર તમે એકવાર દર્શન કરવા આવજો। આ મંદિરો જે આવે છે ત્યાંના આપણે વિડીયો બનાવવાના છે, પણ આપણે અત્યારે વિડીયો નહીં બનાવીએ કારણ કે આપણે એમને ખાલી ફરવા માટે આવ્યા છીએ, એક મિત્રને મળવા આવ્યા હતા એટલા માટે વિડીયો બનાવવા નથી ગયા। પણ તમને રોડનું બધું કોરીમોરીનું લોકેશન બતાવું છું અને ખરેખર અહીંયા આવો તો મજા આવે। મને એટલી મજા આવી છે, ચાલુ બાઇક ઉપર એટલી મજા આવી છે। તો અહીંયા ખાલી બે ઘડી ઊભા રહીને આપણે વિડીયો બનાવીએ તો એટલી મજા આવે, પણ ભાઈને થોડી ઉતાવળ હતી એટલે આપણે બાઇક ઊભું રાખીને વિડીયો નથી બનાવ્યો। પણ તમને આ લોકેશન બતાવું છું, કોરીમોરીનો નજારો બતાવું છું। અને જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો તમે ચેનલ ઉપર જોડાજો અને સપોર્ટ કરજો। તમારી સપોર્ટની મારે જરૂર છે અને તમે સપોર્ટ કરશો તો આવા વિડીયો બનાવશું। સિટીમાં પણ અમુક જગ્યાએ એવા મંદિરો આવેલા છે ને, ત્યાં જઈને આપણે વિડીયો બનાવવાના છે, પણ હાલ તમને ગામડાના વિડીયો હું બતાવું એટલે તમે સપોર્ટ કરજો। ખરેખર આ ગોટો છે, આ ગોટો છે મિત્રો, અને આ વિરમપુરનો ગોટો છે। અહીંયા ગોટો પણ આવે છે એટલે અમારી બાજુ મિત્રો ગોટા વધારે હોય, એટલે મારા ગામથી તો લગભગ 50 થી 60 કિલોમીટર જેટલું થાય અમારા ગામથી આ જગ્યા। તમે આવો દૂરથી આવો તો તમારે વધી જાય પાછું, એટલે કિલોમીટરનો કોઈ અંદાજ ના હોય। પેટ્રોલ ફૂલ કરીને આપવાનું હોય, ઓછામાં ઓછું 501 રૂપિયાનું પેટ્રોલ પુરાઈને આપવાનું હોય ઘેરથી નીકળો એટલે। તો કોઈ જગ્યા તમે અટવાના, કારણ કે ભાઈ પેટ્રોલ પંપ મિત્રો ઓછા છે, હોય પણ 1-2 હોય, તમને અમુક કિલોમીટર ઉપર પેટ્રોલ પંપ જોવા મળે। આ જગ્યા તમે જુઓ કેટલી મસ્ત જગ્યા છે। ખરેખર બે ઘડી ઉભરીને વિડીયો બનાવ્યો તો મજા આવત વિડીયો બનાવવાની, પણ આપણા મિત્રો કોઈક દિવસ પાછા અહીંયા આવશું અને વિડીયો બનાવશું, તમને બતાવશું, શાંતિથી આવશું, બધા કોરીમોરી નજારો તમને બતાવશું। પણ અત્યારે તમને રોડનો નજારો બતાવું છું અને ખરેખર તમે એકવાર જરૂર આવજો। મસ્ત જગ્યા છે, મને તો જગ્યા બહુ ગમી। પાછી હરિયાળી પણ મસ્ત છે, ભાઈ લોકેશન સારું છે ને હરિયાળી પણ એટલી છે અને મંદિર પણ ઘણા છે પાછા। લગભગ અંદાજે 6 થી 7 મંદિર હશે અહીંયા, મોટા મંદિર, વધારે પણ હોય કોઈ નક્કી ના ગણાય, પણ મને જાણવા મળ્યું એ મુજબ 6 થી 7 મંદિર છે, મોટા મંદિર, બીજા નાના નાના અલગ, અને ડુંગરામાં પણ 4-5 મંદિર છે, એ અલગ છે પાછા। એટલે મજા આવે એ જગ્યા છે, બીજું કોઈ ના। પણ તમે દર્શન કરવા આવો તો તમને મજા આવે, ફરવા આવો તો મજા આવે, અને વિડીયો બનાવવા આવો તો વિડીયો બનાવવાની પણ મજા આવે એવી જગ્યા છે। આ જુઓ કેટલું મસ્ત લોકેશન છે। ખરેખર મને તો ઊભો રહેવાનું મન થયું હતું, પણ મારા ભાઈને ઉતાવળ હતી કે મારે જવું પડશે એવું છે। અમુક તાણે બાઇક ચાલુ રાખતા ને આપણે ચાલુ બાઇક ઉપર વિડીયો બનાવી દઈએ। એટલે આવો મિત્રો, આવા વિડીયો બનાવો ચાલુ બાઇક ઉપર તો સંભાળીને બનાવવાનું, કારણ કે મોબાઈલ હાથમાં ના પડી જાય। અમારે તો બાઇક એટલું બધું નહીં ચાલતું, પાછું બાઇક રાગે જ હેડે છે, પણ થયું છે એવું કે બાઇક 50 હેડતું હોય ને 50-60 તો એ તમને સ્પીડ જ દેખાતી હોય, બાઇક તો 50-60 જ હેડે અને સ્પીડ તમને દેખાતી હોય ચાલુ વિડીયો। બાઇકમાં આપણું જ છે પાછું। મસ્ત જગ્યા છે ખરેખર।
મને તો જગ્યા ગમી છે. તમને કેવી લાગી તમે કોમેન્ટ કરીને જણાવજો. અને ખરેખર ફરવા એકવાર જરૂર આવજો તમે. આ નવસારી કેટલી મસ્ત નવસારી છે મિત્રો. જંગલ છે, આ મોટું જંગલ છે. અહીંયા એક મંદિર છે. તમે આવો તમને મજા આવે એવી જગ્યા છે. એટલે મને તો એમ થયું કે લાવો આપણે આ વિડીયો બતાવીએ તમને. અને તમારો પ્રતિભાવ કેવો છે તો કોમેન્ટ કરીને જણાવજો. સારી કોમેન્ટ કરજો. અને આપણે બધા વિડીયો, મંદિરોના વિડીયો અને ભોખરાના વિડીયો બનાવીએ છીએ. તમને ખબર છે કે વિડીયો બનાવવામાં આપણે કદી આ ચેનલ ઉપર મિત્રો આપણે માતાજીના વિડીયો અપલોડ કરીએ છીએ. અને કોઈ એવી જગ્યા હોય, ડુંગરો હોય જોવા જેવો, તો ડુંગરાના વિડીયો આવી છે, જંગલના વિડીયો. અને ગાવા માટે પણ અલગ ચેનલ છે આપણી. તો એ ચેનલ છે મા આશાપુરા ઓનલી વન ચેનલ છે, ગાવાની ચેનલ એ અલગ છે. એટલે તમે જરૂર વિડીયોને સપોર્ટ કરજો. અને સપોર્ટ હશે તો અમે આગળ વિડીયો બનાવીશું અને બનાવવાનો પ્રયત્ન કરીશું. તમારો સપોર્ટ હશે ત્યારે. તો ખરેખર મસ્ત જગ્યા છે. મને તો જગ્યા બહુ ગમી. આ મને ડુંગરા જોઈને જ મજા આવે છે.